તો ગુજરાત બાર કાઉન્સિલની મહત્વપૂર્ણ ચૂંટણી માટે રાજ્યભરની કોર્ટમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। કુલ 99 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। રાજ્યના 87,000 વકીલ મતદાન કરવાના છે। આ વખતે ચૂંટણીમાં 20 મહિલા ઉમેદવારો પણ મેદાને છે। રાજકોટની વાત કરીએ તો અહીં 4,400 વકીલો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં દિલીપ પટેલ સહિત 5 ઉમેદવારો રેસમાં છે। આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રના વકીલો માટે હાઈકોર્ટ બેન્ચની સ્થાપના મુખ્ય એજન્ડા રહ્યા છે। રીતે 70% વોટિંગ થતું હોય છે અને છેલ્લી 2 ટર્મથી ગુજરાતની અંદર હું સૌથી વધુ મતે જીતેલો ઉમેદવાર છું અને આ વર્ષે પણ મને કામના આધારે હું એવું ચોક્કસ કહી શકીશ કે હું નંબર 1માં જીતીશ। અને રાજકોટની અંદર અત્યારે ખૂબ લાઈન છે, સારું એક મતદાન થઈ રહ્યું છે અને ચોક્કસપણે એવું માની શકાય કે ઓછામાં ઓછા મને અહીંથી લગભગ એમ માનો ને કે 3,000નું વોટિંગ થાય તો 2,000 વોટ તો મને મળશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। લકીરાજ, આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી છે। 4,400 જેટલા વકીલો મતાધિકારનો ઉપયોગ કરવાના છે। શું વિગતો મળી રહી છે? નવી કોર્ટમાં જે જામ્યું છે, રાજકોટના 4,400 જેટલા જે એડવોકેટ છે તેઓ પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તેઓ કરશે। રાજકોટમાંથી 5 જેટલા ઉમેદવારો છે દિલીપ પટેલ સહિત ઉભા રહ્યા છે। દિલીપ પટેલની વાત કરવામાં આવે તો એ છે રાજકોટ કોર્ટના જે સિનિયર વકીલ છે અને છેલ્લી 2 ટર્મથી રાજ્યભરમાં સૌથી વધારે મત છે દિલીપ પટેલને મળ્યા છે અને તેઓ જીત્યા છે। એટલે ચોક્કસપણે હવે આ વખતે શું થશે તે પણ જોવાનું રહેશે, કારણ કે જે છેલ્લી ચૂંટણી હતી તેમાં પણ જે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી હતી તેમાં પણ દિલીપભાઈ પટેલનો જે પક્ષ હતો તે તેનો જે ટેકો હતો તે જીત્યા હતા। એટલે ચોક્કસપણે હવે જોવા જાય તો ચૂંટણીનો માહોલ છે તે વહેલી સવારથી જ જામી ચૂક્યો હતો અને બીજી તરફ જે 4,400 જેટલા ઉમેદવારો જે વકીલો છે તેઓ પોતે પોતાનો મત દેશે અને ચોક્કસપણે કોણ જીતશે તેના ઉપર સૌ કોઈની નજર છે। પરંતુ આ વખતે જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં જે 99 જેટલા ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા છે, તેમાં 20 જેટલા જે મહિલા ઉમેદવારો છે। તો ચોક્કસપણે હવે જે ચૂંટણીના જે મતાધિકાર જે મતદાન છે તે ક્યારે પૂર્ણ થશે અને કોણ જીતશે તેના ઉપર સૌ કોઈની નજર છે। જી રહ્યા લકીરાજ, ઇલેક્શન થઈ રહ્યું છે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં, તો કયા મુખ્ય મુદ્દાઓ ચર્ચામાં રહ્યા? જે આપને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રને જે હાઈકોર્ટની બેચ મળે તેવી સૌપ્રથમ પહેલાથી જ તમામ વકીલોની માંગ છે। અવારનવાર જે દિલીપ પટેલ દ્વારા સૌથી પહેલા જે રજૂઆત છે તે કરવામાં આવી હતી, ત્યારબાદ જે અન્ય જે એસોસિએશન જે બાર એસોસિએશન દ્વારા પણ રજૂઆત છે તે કરવામાં આવી છે। છેલ્લી ચૂંટણી ગઈ ત્યાં પણ એક જ મુદ્દો હતો, જે સૌરાષ્ટ્રને જે હાઈકોર્ટની બેચ મળે તેમાં રાજકોટ છે તે એપી સેન્ટર ગણવામાં આવે છે, ત્યારે રાજકોટ છે તે તમામ સૌરાષ્ટ્રવાસીઓને નજીક પડે તે માટે હાઈકોર્ટની બેચ આપવામાં આવે તેવી માંગ છે। તે પ્રકારના મુદ્દાઓ છે તે લઈને તમામ ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા છે। જી 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 જી, આભાર લકીરાજ।